વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી। મહાબલીપુરમ વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે 6 મહિનાની બાળકીને મારવાના મુદ્દે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી નાખતા મોત નીપજ્યું હતું। પોલીસે હત્યારા પતિને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર કાસિમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરઝુ થોડા સમય પહેલાં જ તેમની 6 મહિનાની બાળકીને સાથે રાખીને ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા। રવિવારે રાત્રે કોઈ કારણસર મિસબા બાળકીને મારી રહી હતી ત્યારે પતિ કાસિમે તેને આમ કરવાથી રોક્યો હતો। તેમ છતાં મિસબાએ બાળકીને મારવાનું બંધ ન કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। વિવાદ ચરમસીમાએ પહોંચતા મિસબાએ પતિને કહ્યું હતું કે તમે કોઈ કામ કરતા નથી, કમાણીની ઓકાત નથી અને મને સલાહ આપો છો। આ સાંભળીને કાસિમ ગુસ્સે આવી ગયો હતો। પોલીસ સમક્ષ કાસિમે કબૂલાત કરી હતી કે મેં તેને ન મારવા કહ્યું હતું, છતાં તે બાળકીને મારતી હતી। ગુસ્સામાં આવી મેં તેનું ગળું દબાવી દીધું। બનાવની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસ જ્યારે મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં જોવા મળી હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। પોલીસે કાસિમને ઝડપી પાડીને પૂછપરછ કરતા તેણે પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી। આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સમગ્ર બનાવ સંદર્ભે ડી ડિવિઝનના એસીપી અશોક કાટકર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। હવે એકચ્યુઅલી આ મકાન મારા મધરના નામ પર છે ને હું સિટીમાં રહું છું, પાણી ગેટમાં। તો હવે આ બનાવ બન્યો તે વખતે હું બહાર હતો, પાણી ગેટમાં હતો ને આ જે ફેમિલી છે એમાં એ હસબન્ડ હતો, એની વાઈફ ને એક છોકરી હતી 5 મહિનાની। તો હવે આ 2 દિવસ થયા હતા એમને આવવાનું ને એ એમને આગળથી કંઈ બનાવ હતો, અનબનાવ કંઈ બન્યું હતું પહેલાં પણ, એ અમને પછી પાછળથી ખબર પડી। હું બહાર હતો તે વખતે, એટલે મને કંઈ એ વખતે શું થયું ઘરમાં એ મને કંઈ આઈડિયા નથી। હમણાં તમને ખબર કઈ રીતે પડી છે? કઈ રીતે? એ મને અહીંથી જે અહીં રહેવાસી છે એમનું કોલ આવ્યું હતું મને, 1 વાગ્યે કોલ આવ્યું કે હા રાત્રે 1 વાગ્યે કોલ આવ્યું કે ભાઈ આવી રીતનું થયું છે તમારા ઘરે, એટલે તમે આવી જાઓ ઘરે। રાત્રિના જેપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે। ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ, જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે। જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। આગળની તપાસ હાલમાં ચાલુ છે। શું કયા કારણોસર મર્ડર કર્યું છે? પતિએ કોઈ વાતચીત કરી છે આપની સાથે? જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની 6 માસની દીકરી હતી। એ દીકરીને એની જે પત્ની છે એ મારતી હતી, જેથી એના પતિએ એને મારવા માટે ના કહેતા એની પત્નીએ એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેણા મારવા લાગેલ, જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નિપજાવેલ છે। કેટલા વાગે બનાવ બન્યો હતો અને પોલીસને પ્રથમ માહિતી ક્યારે મળી? રાત્રિના 12:30 પહેલાં કોઈપણ સમયે બનાવ બનેલાનું જણાય છે। પોલીસને માહિતી મળતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। હાલ શું કાર્યવાહી કરવામાં આવી છે? પોલીસે આરોપીને પકડ્યો છે કે કેમ? આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ? આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે। એને ધોરણસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે।